રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। એક એવી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે કે જેને સાંભળી અને દરેક વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જાય। કામ પરથી ઘરે પરત ફરી રહેલી 30 વર્ષીય મહિલા સાથે ચાલતી બસમાં સ્લીપર બસની અંદર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી અને બસના ડ્રાઈવર અને કંડક્ટરની કડક પૂછપરછ હાથ ધરી છે। પરંતુ રાજધાનીમાં કોઈ આ પહેલો બનાવ નથી। દરેક વખતે મહિલાઓની સુરક્ષામાં કેમ કચાશ રાખવામાં આવે છે તે પણ એક સવાલ છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સોમવારની એ મોડી અને કાળી રાત્રિ કે જ્યારે મંગોલપુરથી ફેક્ટરીનું કામ પૂર્ણ કરી અને એક મહિલા પોતાના ઘરે પરત ફરી રહી હતી। સરસ્વતી વિહાર બી બ્લોક બસ સ્ટેન્ડ પાસે એક ખાનગી સ્લીપર બસ ઊભી હતી। મહિલાએ બસ પાસે ઊભેલા એક વ્યક્તિને માત્ર સમય પૂછ્યો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે આગળ તેની સાથે શું થવાનું છે। માત્ર એક અજાણ્યા વ્યક્તિને સમય પૂછવાથી તેના પર આટલી મોટી આફત આવી શકે છે તેનું તે મહિલાને વિચાર પણ ન આવ્યો। આરોપીઓએ મહિલાને જબરજસ્તીથી બસની અંદર ખસેડી લીધી અને બસની અંદરનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો। બસને નાગલોઈ તરફ દોડાવી લેવામાં આવી અને ચાલતી બસમાં બે નરાધમોએ આ મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું। લગભગ 2 કલાક સુધી આ મહિલાને હેવાનિયતનો ભોગ બનાવવામાં આવી અને બાદમાં તેને લોહી લોહાણ હાલતની અંદર રસ્તામાં ફેંકી દેવામાં આવી। 30 વર્ષીય મહિલા કે જે પોતાનું કામ પૂરું કરી અને પોતાના ઘરે પરત ફરી રહી હતી। ભારતની આ રાજધાની કે જ્યાં મહિલા પોતાના અનેક સપનાઓને આંખમાં ભરી અને સવારે જ્યારે ઘરથી બહાર નીકળી હશે ત્યારે તેણે ક્યાં વિચાર્યું હશે કે તેની સાથે આ બનાવ બનવાનો છે। રાત્રે તે પોતાના ઘરે નહીં પરંતુ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનના ચક્કર મારતી હશે। હિંમત હાર્યા વગર ફરી એકવાર આ પીડિતાએ પોલીસનો સંપર્ક કર્યો। હોસ્પિટલમાં કરાવેલી તબીબી તપાસ બાદ દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી। પોલીસે તરત જ તપાસ હાથ ધરી છે। દિલ્હી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનામાં વપરાયેલા બસને ટ્રેક કરી અને પોલીસે બસ જપ્ત કરી ડ્રાઈવર કંડક્ટરની ધરપકડ કરી લીધી। હાલ તો બંને આરોપીઓની કડકમાં કડક પૂછપરછ ચાલી રહી છે, પરંતુ દિલ્હીમાં બનેલી આ ઘટના ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઊભા કરી રહી છે। રાજધાનીમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે? આ સવાલનો જવાબ હજુ પણ અધૂરો છે। હવે સમગ્ર દેશની નજર પોલીસ કાર્યવાહી અને કોર્ટના ચુકાદા પર ટકેલી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।